ટીવીની જાણીતી અભિનેત્રી સના શેખ અને તેના પાત્ર કૃષ્ણદાસને લઈને એક મોટો વિવાદ શરૂ થયો છે। સનાના સિંદૂર લગાવવા પર કેટલાક કટ્ટર લોકોએ વાંધો ઉઠાવ્યો છે। શું છે આ નવો વિવાદ અને કોણે શરૂ કર્યો આ વિવાદ, જોઈએ આ અહેવાલમાં। ટીવી અભિનેત્રી સના અમીન શેખે તેના સિંદૂર લગાવવા પર નારાજ થયેલા મુસ્લિમ ફેન્સને જડબાતોડ જવાબ આપ્યો। ટીવી શો કૃષ્ણદાસીમાં આરાધ્યાનું પાત્ર નિભાવનારી સના શોમાં એક પરિણીત મરાઠી મહિલા બની છે। પોતાના પાત્ર અનુસાર આરાધ્યા સિંદૂર પણ લગાવે છે અને મંગળસૂત્ર પણ પહેરે છે। સનાએ પોતાના શૂટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જેના બાદ કેટલાક કટ્ટરપંથીઓએ મેસેજ મોકલીને સનાને સિંદૂર ન લગાવવા પર સલાહ આપી। કેટલાકે તો કમેન્ટ્સ પણ કરી, તું એક મુસ્લિમ છે તો પછી સિંદૂર કેમ લગાવે છે? તારો અવાજ ખૂબ જ સારો છે, પરંતુ તારી પાથીમાં આ સિંદૂર સારું લાગતું નથી। કોઈ પણ મુસ્લિમ મહિલાએ પહેલા પોતાના ધર્મને સન્માન આપવું જોઈએ, પછી તે એક અભિનેત્રી જ કેમ ના હોય। ઘરે પહોંચ્યા બાદ તો સિંદૂર દૂર કરી જ દેવું જોઈએ। સનાએ સોશિયલ મીડિયા પરના તેના પેજ પર આ બધી જ કોમેન્ટ્સનો જવાબ પણ આપ્યો। કેટલાક લોકો મને પૂછી રહ્યા છે કે હું શૂટિંગ બાદ ઘરે જઈને પણ સિંદૂર કેમ લગાવું છું। હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ સિંદૂર મારા વાળમાંથી ત્યારે જ દૂર થાય છે જ્યારે હું મારા વાળ ધોવું છું। હું મારી પસંદનું કંઈ પણ પહેરું, કંઈ પણ કરું, એનો અર્થ એવો નથી કે મારા મુસ્લિમ હોવામાં કોઈ ફરક પડે છે। મારી માં અને મારી નાની બહેન બંને મંગળસૂત્ર પહેરે છે। આ સૌભાગ્યવતી હોવાનું પ્રતીક છે। શું આનાથી તેઓ મુસ્લિમ મટી ગયા છે? મને એ વાત ખબર નથી કે આવું લખીને હું મેસેજ કરનારા સામે બાથ ભીડી રહી છું, પરંતુ તેમને જવાબ આપવો તો જરૂરી છે। કેટલાક ફેન્સે સનાનું સોશિયલ મીડિયા પર સમર્થન પણ કર્યું, જો કે સનાના જવાબે હાલ આ સમગ્ર વિષયને ચર્ચાના ચકડોળે ચડાવી દીધો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।